આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. તો મને મૂકીને ભાગી જા તો છોડું તને, મારે નથી જોતું. તો એ દાખલો સાચો ખોટો ભગવાન જાણે. રાક્ષસ એવો હતો કે નહીં, શેઠ હતો કે નહીં, તો પ્રભુ જાણે. પણ આ દાખલાથી એક વસ્તુ સમજાય છે કે એ ભૂતને જો કામના ચીંધવું હોય તો એ ભૂત આપણને ખાઈ જાય. તો એવી રીતે મન પણ એવું છે કે મનને જો બીજી નહીં બનાવો, તમે નવરું પડવા દેશો તો પેલી કહેવત લાગુ પડે કે નવરો બેઠો નખો દ્વારે. એવી રીતે મહાપ્રભુજી એવો ઉપાય બતાવ્યો કે આ મનને જો ભગવાનની ભક્તિમાં, ભગવદ કાર્યની અંદર લગાડી દેશો તો ઈતર કાર્યમાંથી રોકી શકાશે. બાકી તમે એને ભગવાનમાં લગાડ્યા વગર કોઈ કાર્યમાંથી રોકશો તો એ મન જે છે એ અંદરથી રાગ ઉત્પન્ન નહીં કરે, આનંદ ઉત્પન્ન નહીં કરે, પરંતુ મૂંઝારો ઉત્પન્ન કરે. ત્યારે માણસને કાંઈ કામ ના હોય તો બેઠા બેઠા મૂંઝારો થાય, પરંતુ કોઈ કાર્યની અંદર લગાડી રાખો તો મૂંઝારો નહીં થાય. આ એનો ઉપાય છે. તો નિગ્રહનો મતલબ થાય છે કે મનને ક્યાંક ખોટે રસ્તે જતું હોય એમાંથી રોકવું, એ નિગ્રહ. પરંતુ બીજે ઠેકાણે લગાડવાને કારણે એમાંથી રોકવું, એવો રસ્તો આપણને મળી જાય તો એને વિનિગ્રહ કહેવાય. અને મહાપ્રભુજીએ એ વાત નિરોધ લક્ષણમાં કહી કે યસ્યવા ભગવદ કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે. આપણી ભક્તિ તો એવી છે કે 11 ઇન્દ્રિયો જે છે એને કામે લગાડવાની ભક્તિ છે. એકે ઇન્દ્રિય એવી નથી કે જે કામે ના લાગે. કોઈ કે ભાઈ આપણી વિસર્જનની ઇન્દ્રિયો છે, મલમૂત્ર વિસર્જનની, એ ભગવદ ભક્તિમાં કેવી રીતે કામ લાગે? આ પ્રશ્નનો પણ ઉત્તર મહાપ્રભુજી આપ્યો છે કે સીધી નહીં તો ઇનડાયરેક્ટ કામ લાગે છે. કે મલમૂત્ર ભરેલું હોય અને સેવામાં નાયા હોય તો કઈ સેવામાં મજા આવે? પેટ સાફ થાય, ભાર હળવો થાય, પછી જ સેવામાં આનંદ આવે ને. પાયોર મલાંશ ત્યાગે ના, એ રીતે કે મલમૂત્રનો ત્યાગ થઈ જાય ને પછી સ્નાન કરીએ તો પછી ઈ પ્રતિબંધ આપણને સેવામાં નહીં નડે. અને ગૃહસ્થાશ્રમ દ્વારા પુત્ર પુત્રી જે કંઈ ઉત્પન્ન થાય એ પણ આપણા સેવા કાર્યની અંદર ઉપયોગી થશે. એમ પુત્ર કૃષ્ણે પ્રિય રતિ કહીને અને વિસર્જનની ઇન્દ્રિયોને પણ જે છે એ સીધું નહીં તો આડકતરી રીતે ભગવત કાર્યની અંદર યોજી શકાય છે. બાકી તો દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. મહાપ્રભુજી કહે કે નેત્રેન્દ્રિયનો તો ઉપયોગ સ્પષ્ટ છે કે પ્રભુના દર્શન કરીએ, મહાપ્રભુજીના ચિત્રજીના દર્શન કરીએ, પુસ્તકજીના દર્શન કરીએ, ઠાકોરજીના મંદિરના દર્શન કરીએ, ઠાકોરજીની વસ્તુનું દર્શન કરીએ. તો એ આંખની ઉપયોગીતાથી આંખ કામે લાગી ગઈ ભક્તિ માર્ગની અંદર. કથા શ્રવણ કરીએ તો કાન કામે લાગી ગયા. પ્રભુના પ્રસાદી માલાની સુગંધ લીધી તો નાક કામે લાગી ગયું. આવી રીતે દરેક ઇન્દ્રિયો ભગવત કાર્યની અંદર લાગી જશે. એમાં રોકાણી એટલે ઓમાંથી એની નિવૃત્તિ સ્વાભાવિક રીતે થશે. આ નિગ્રહની વાત ભગવાન અહીં કરી રહ્યા છે. પછી કહે છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. કે સંયમી પુરુષની રાત હોય યુક્ત માણસની, અયુક્ત માણસનો દિવસ હોય. અયુક્ત માણસની રાત હોય એ સંયમી પુરુષની નો દિવસ હોય. આજના આમ જુઓ તો પહેલી જેવું વાક્ય છે કે સમજાય કે ભાઈ રાત તો બધાની સરખી જ હોય ને. ભગવદી માણસની રાતના 9 વાગ્યા હોય તો સવાર ક્યાંથી થઈ જાય? અને ભગવદી માણસની રાત હોય તો સંસારી માણસનો દિવસ કેવી રીતે થઈ જાય? પરંતુ અહીં હોશ અને બેહોશીની વાત કરી છે કે સંયમી વ્યક્તિ છે એની ધર્મ કાર્યની અંદર યા ભક્તિના કાર્યની અંદર, ભગવત કાર્યની અંદર હોશ હોય છે. હોશ હોય હોવો એ દિવસ છે અને બેહોશી હોવી એ અંધકાર છે. જેમ કે મંદિરની અંદર દર્શન ખુલ્લા હોય, કીર્તન ગવાતા હોય, ઠાકોરજીના
મુખારબિંદના દર્શનમાં જ આપણી આંખો ખૂંચી જાય તો આપણને હોશ છે ભક્તિનો. અને ઠાકોરજીના દર્શન કરતા કરતા એ જીવરાજભાઈ આવ્યા છે. એનો માલ વેચવાની બાબતમાં તો હોશ છે, એમાં દિવસ છે એનો, પરંતુ ભક્તિની બાબતમાં અંધકાર છે, રાત્રિ આવી ગઈ છે. અંદર ઠાકોરજી નિશા નિશા પશ્યતો મુનિ. પછી કે છે કે આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્વદ યદ્વદ કામાયમ પ્રવિશંતિ સર્વે સમ શાંતિ માપનોતિ ન કામ કામી. જેવી રીતે સર્વ તરફથી ભરપૂર અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી કોઈ પણ જાતની ખલેલ કર્યા વિના સમુદ્રમાં પ્રવેશી જાય છે, તેવી જ રીતે જે યુક્ત વ્યક્તિ છે, આત્મદર્શી છે, સાચો સાધક છે, કર્મ માર્ગી, જ્ઞાન માર્ગી, ભક્તિ માર્ગી, એ કામ્ય વિષયો એ સમુદ્રમાં જેમ પ્રવેશી જાય છે, એવી રીતે પાણી જેમ પ્રવેશી જાય છે નદીઓના, એવી રીતે એને બધી કામનાઓ એક જ આત્મકામના, પરમાત્માની કામના, પરમાત્માના મનોરથોમાં, એટલે પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય એ વિચારમાં પોતાના સ્વાર્થના વિચારોનું સમન થઈ જાય છે. જેનામાં ભક્તિ કેળવાય છે અને ભક્તિની સાધનાની અંદર જેની દેહ, ઇન્દ્રિયો અને બુદ્ધિ કામ કરવા લાગી જાય છે, એની સ્થિતિ એવી થાય છે કે જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં પ્રવેશ પામ્યા પછી સમુદ્ર રૂપ બની જાય છે, એવી રીતે એની બધી સ્વાર્થની કામનાઓ જ્યારે ભગવદ ભક્તિ કેળવાતા જ બધી કામનાઓ કૃષ્ણ કામનાની અંદર એ કામનાઓનો સમાવેશ થઈ જાય છે. જોવાની કામના કૃષ્ણ દર્શનની અંદર સમાઈ જાય છે, સાંભળવાની કામના કીર્તનના શ્રવણમાં વહી જાય છે, કથા શ્રવણમાં વહી જાય છે. એવી રીતે જુદી જુદી કામનાઓ, બધી કામનાઓ સમુદ્ર રૂપ જે ભાવના બની જાય છે, એ ભાવનામાં કામનાનો અંતર્ભાવ થઈ જાય છે. જ્યારે કામના કૃષ્ણ કામના બની જાય છે પછી એ કામનાનું સ્વરૂપ બદલાઈ જાય છે અને પછી ભાવના બની જાય છે. કામ ભાવ બની જાય છે અને કામના ભાવના બની જાય છે. આ વસ્તુ ભગવાન વિહાય કામાન્ય સર્વાન પુમાંસ ચરતી નિષ્પ્રહ નિર્મમો નિરહંકાર સશાંતિ મધિગચ્છતિ. જે પુરુષ બધી કામનાઓને ત્યજીને મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત થઈને વિચરણ કરે છે તે શાંતિને પામે છે. મમતા રહિત, અહંકાર રહિત, એનો મતલબ શું થયો? અહંતા મમતાનું સમર્પણ. આપણે બ્રહ્મસંબંધ જે લઈએ છીએ અને એ બ્રહ્મસંબંધના મંત્રમાં આપણે બોલીએ છીએ કે હે પ્રભુ, મારું દેહ, મારો પ્રાણ, મારી ઇન્દ્રિય, એના ધર્મો, આ બધું એના વિષયો સહિત તમને સમર્પિત કરું છું. ગોપીજનોએ ત્યાં શું કહ્યું ભગવાનને? જ્યારે ભગવાને કહ્યું કે જાઓ તમે ઘરે પાછા ચાલ્યા જાઓ, ત્યારે ગોપીઓ શું કહ્યું કે સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ પ્રાપ્તા. કે બધા વિષયો જે છે, અમારી જે કામનાઓ છે, એ બધી કામનાઓ, એના જે વિષયો છે કામનાના, એ વિષયો સહિત કામનાઓનો ત્યાગ કર્યો છે. આપણે આપણી કામનાઓનો ત્યાગ કરીએ છીએ ત્યારે એ ત્યાગ થોડીક વાર માટેનો ત્યાગ હોય છે, પછી એ ત્યાગની વૃત્તિ મરી જાય છે, ભૂલાઈ જાય છે. એનું કારણ શું? કે કામનાઓનો ત્યાગ થોડીક વાર માટે આપણે કરી દઈએ છીએ, પણ એ કામનાઓનો જે વિષયો છે, એનો જે સબ્જેક્ટ છે, એના સહિત ત્યાગ નથી કરતા. એટલે અહીંયા ભગવાન એમ કહે છે કે એ અહંતા મમતા
એના જે વિષયો છે એ વિષયો ભગવાન તરફ વળી જાય છે ત્યારે અહંતા મમતાનો વિષયો સહિત ત્યાગ થાય છે. અને ભગવાન તરફ વાયડા વગર અહંતા મમતાનો ત્યાગ થાય છે તો એ ત્યાગ ટકતો નથી, પણ પાછું એ ત્યાગની સ્થિતિ પાછી બદલાઈ જાય છે. એટલે અહંતા મમતા જ્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધી અને પછી એને કામે લગાવી, ખાલી સમર્પિત કરી દીધી પણ આપણી અહંતા મમતા પ્રભુના કાર્યની અંદર એનો ઉપયોગ ના થયો કે હે પ્રભુ હું તારો છું ને તું મારો છું, એવી ભાવના જ્યાં સુધી હૃદયની અંદર મજબૂત ના થઈ ત્યાં સુધી આપણા દેહ ને ઇન્દ્રિયો એ બધું તારું છે એમ કહી દીધું, પરંતુ પ્રભુના કાર્યમાં એનો વિનિયોગ જો ના થાય તો એ અહંતા મમતા ને એના વિષયો પાછા આપણને પરેશાન કરવાના જ છે. એટલે ભગવદ ભક્તિની સાધના જ એક એવી માત્ર સાધના છે કે જેમાં આપણી અહંતા મમતાની પૂરેપૂરી વ્યવસ્થા થઈ જાય છે. પછી કહે છે કે એ કેળવણી, ભક્તિની કેળવણી સધાતા જ્યારે ભગવદીયતા આવી જાય છે, એ ભગવદીયતાના માટે એક શબ્દ ગીતાજી વાપરે છે અને એને કહે છે બ્રાહ્મી સ્થિતિ. મહાપ્રભુજી શું કહે છે આ બાબતને માટે સિદ્ધાંત રહસ્યમાં કે સર્વેશામ બ્રહ્મતા તત સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધથી. પછી શું છે? તથા કાર્યમ સમર્પ્ય સર્વેશામ બ્રહ્મતા તત. બધું બ્રહ્મરૂપ બની જાય છે. એટલે આપણી અહંતા પણ બ્રહ્મરૂપ બની જાય અને આપણી મમતા પણ બની જાય. એ કેવી રીતે? કે હે પ્રભુ હું તારો, તો અહંતા પ્રભુની થઈ ગઈ, અને મારું જે કાંઈ છે એ પણ મારી સાથે તારું. મારો પુત્ર, તો કે મારો પુત્ર એ પણ તારો ભક્ત. મારી પત્ની, મારો પતિ, તો એ પણ તારો ભક્ત. તો તારો ભક્ત એ મારો પતિ, તારી ભક્ત એ મારી પત્ની, તારો ભક્ત એ મારો પુત્ર, મારું ધન એ પણ તારા વિનિયોગમાં આવતું હોય તો મારું ધન પણ તારું. આ રીતે મારું જે કંઈ કહેવાતું હોય એમાં આપણી મમતા હોય અને હું એમાં અહંતા હોય. એટલે હું ને મારું એ બે પ્રભુનું થઈ જાઉં તો એ અહંતા મમતાનો વિનિયોગ થઈ ગયો. અને એ વિનિયોગ કોઈ પણ જાતના લોભ વિના યા ધોખા વિના જ્યારે પ્રમાણિકપણે થવા માંડે છે ત્યારે ધીરે ધીરે એક એવી સ્થિતિ સર્જાય છે કે જે સ્થિતિને આપણી ભાષામાં આપણે ભગવદીયતાની સ્થિતિ કહીએ, અને ગીતાજી વેદાંતની ભાષામાં એને બ્રાહ્મી સ્થિતિ કહે છે. તો કે આવી એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતી. જ્યાં સુધી આવી મજબૂતી નથી થઈ જતી ભગવદીયતાની બ્રાહ્મી સ્થિતિની, ત્યાં સુધી વચમાં સ્ખલનનો ભય રહે છે, ત્યાં સુધી દુસંગનો પણ ભય રહે છે, દુસંગનો ડર ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આપણા મનની સ્થિતિ મજબૂત નથી થઈ જતી. પરંતુ આવી મનની મજબૂત સ્થિતિ જેને બ્રાહ્મી સ્થિતિ કહે છે, જેને આપણી ભાષામાં ભગવદીયતા કહીએ અથવા પરિપક્વ અવસ્થા આપણે જેને કહીએ, એવી સ્થિતિ થઈ જાય પછી સ્થિત્વા શ્યામંત કાલે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. કે જીવનકાળની અંદર પણ કોઈ પણ જાતની સાધનામાંથી પતન યા સ્ખલનનો ભય ખતમ થઈ જાય છે. જેવી રીતે અમુક ભગવદી હોય, ભગવદીયતાની એવી સ્થિતિ થઈ જાય પછી એનું મન જ બીજી વસ્તુની અંદર નથી જાતું, એવું મન પરિપક્વ બની જાય. જેમ કે આપણે અમુક વ્યક્તિના માટે વિચાર કરીએ કે આને અસમર્પિત વસ્તુ મરી જાય તો પણ ખાઈ ના શકે, એવા વ્યક્તિઓ તમે પણ ઓળખતા હશો, તમે પણ પરિચયમાં આવેલા હશો, તો તમને જોઈને જ ખાતરી થાય કે આ અસમર્પિત વસ્તુ કોઈ દિવસ ના જ ખાઈ શકે. એવા ઘણા વ્યક્તિઓના તમે ટચમાં હશો, તમને જોઈને જ ખ્યાલ આવે, કારણ કે એની જીવનકાળ દરમિયાન પછી એ ભય રહેતો નથી કે ગમે એવી કપરી પરિસ્થિતિની અંદર પણ એ પોતાના આચાર વિચાર યા એના ભાવમાંથી કોઈ દિવસ એનું પતન થઈ શકે જ નહીં. અમુક વૈષ્ણવો હોય, હવે તમે એમ કલ્પના કરી શકો એને જોઈને કે આ કોઈ દેવીને પગે લાગશે યા દેવીના મંદિરમાં જશે, યા કોઈ એવા વ્યક્તિને માટે કલ્પના કરી શકો
કે જે નોન વેજીટેરિયન કોઈ ખાતું હોય તો એ જોઈ પણ ના શકે, એ એવું ખાઈ શકે એવી કલ્પના પણ જેમ ના કરી શકીએ, એવી એક પ્રકારની અકાટ્ય સ્થિતિ થઈ જાવી, એનું નામ બ્રાહ્મી સ્થિતિ છે. તો એ જીવનકાળ દરમિયાન પણ એને વાંધો નથી આવતો, ક્યારેય પણ એનું પતન થવાનો ભય રહેતો નથી, અને અંતકાળની અંદર પણ એની જે છે એ મરવા ટાણે કહે છે ને કે અંતે જો મતિ સો ગતિ. તો એવાઓને માટે અંતમાં પણ એ જ યાદ આવવાનું છે કે જે જીવન દરમિયાન આપણને જે ગમ્યું, અંતકાલે એ જ યાદ આવવાનું છે. જીવન દરમિયાન જો સંસાર આસક્તિ જેની રહેતી હોય, એને મરવા ટાણે પણ એ જ વિચાર આવે કે હા હું મરી જઈશ તો ઓલું દાયટું છે ધન એનું શું થાય, મારી પત્નીનું શું થશે, મારા દીકરાનું શું થશે, આ બંગલો બાંધ્યો એનું શું થશે. મરવા ટાણે અંતકાલે પણ એ જ વિચાર આવે. પણ જેનામાં ભગવદ ભક્તિના બીજ વવાઈ ગયા હોય ને એ બીજ અંકુરિત થઈ ગયા હોય અને એ ફેલા હોય ને ફૂલા હોય, એવી ભગવદીયતાની સ્થિતિ જેની થઈ ગઈ હોય, એને અંતકાલે પણ ભગવાન સિવાય બીજો કોઈ વિચાર આવતો નથી. તો આ રીતે આપણે સાંખ્ય યોગ આજે પૂરો કરીએ છીએ. 72 શ્લોકનો આ અધ્યાય આજે પૂર્ણ થાય છે પ્રભુ કૃપાથી. અને હવે આપણે આવતા રવિવારે કર્મયોગ એવો 3જો અધ્યાય શરૂ કરશું. વલ્લભાધીશે યદ પાદાંબુજરેણવઃ સ્વીયાનાં નિજાચાર્યાન તદ્વિરવિરાજતેયોસૌ પંચદારદયે મમ. પાઠશાલાના સર્વે વૈષ્ણવ ભાઈઓ બહેનોનું આ ગીતા પ્રવચનના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે 2 અધ્યાયની યાત્રા પૂર્ણ કરી. ગીતામાં કહેલો અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય અને સાંખ્ય યોગ 2જો અધ્યાય આપણે વિચાર્યો. આપને યાદ દેવડાવું કે આ જે સાંખ્ય છે એ સાંખ્ય દર્શન કહેવાય છે એ નથી. એ સાંખ્ય દર્શનની અંદર 2 તત્વો, પ્રકૃતિ અને પુરુષ, એમાં જે પુરુષ અને એની પ્રકૃતિ જે 24 તત્વોની બનેલી વલ્લભાચાર્ય એમાં 28 તત્વો સ્વીકારે છે. એ વિષય આ સાંખ્યનો નથી. પણ ગીતામાં જે સાંખ્ય કયો એ ગ્રાહ્ય ત્યાજ્ય વિવેક રૂપ સાંખ્ય છે. ગ્રાહ્ય ત્યાજ્ય વિવેક એટલે જે અપનાવવા જેવું હોય એ ગ્રાહ્ય કહેવાય, અને જે છોડી દેવા જેવું હોય એ ત્યાજ્ય કહેવાય. શરીર એના ક્ષણિક સુખો, એની લાલસા થવી યા એમાં આસક્તિ થવી એ ત્યાગવા યોગ્ય છે. અને આત્માથી જે નિત્ય સુખ યા આનંદ પ્રાપ્ત થાય છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. એ ઉપદેશનો મૂળ હેતુ, એને સાંખ્ય કહેવાય. અને એ સાંખ્યની અંદર સાંખ્ય સાધના એવા લોકોને માટે સફળ થાય કે જેને સંસારમાં કે સંસારના ક્ષણિક સુખોમાંથી ઉદાસીનતા આવી ગઈ હોય, અરુચિ ઉત્પન્ન થઈ ગઈ હોય. એના માટે ઘર ત્યાગનો રસ્તો છે કે ઘરના લોકો પણ એના ત્યાગથી બહુ દુઃખી ના થાય.
બાપ દુકાને બેસતો બંધ થઈ જાય પછી એ કદાચ ઘર છોડીને બહાર બેસતો હોય તો ઘરવાળાઓને બહુ તકલીફ નથી થતી, પણ દુકાનનું સંચાલન અને વ્યવહાર હાથમાં હોય જેના, અને એ રિટાયર થઈ જાય તો બધા મૂંઝાઈ જાય કે હવે આપણા ઉપર ભાર આવી ગયો. એટલે ત્યાગની પણ જે વ્યવસ્થા શાસ્ત્રોમાં બતાવેલી છે એ કઈ લાગઠ બધાને અપનાવવા લાયક નથી હોતી, પરંતુ જેને સ્થિતિ એવી થઈ ગઈ હોય કે જે હવે દેહ અને ઇન્દ્રિયોથી અને બુદ્ધિથી પરિશ્રમનો કાર્ય બીજાના માથે સોંપી દીધો છે, એના વંશ વારસને, અને પોતે રિટાયર થઈ ગયો છે. એક તો શરીરની લાચારીથી રિટાયર થવું પડે માણસને, મનમાં રિટાયર થવાની કોઈ ઈચ્છા ના હોય, બધું કરવાનું મન થતું હોય, પરંતુ શરીર જ કામ ના કરતું હોય તો મજબૂરીથી હતાશ થઈને માણસ રિટાયર બની જાય. એ કઈ સાંખ્ય સાધનાનો અધિકારી નથી થતો, પરંતુ જેનું મન વિરક્ત થઈ ગયું હોય, મનની અંદર જ આ બધા ક્ષણિક સુખો આપતા જે કાર્યો છે એમાંથી મનને જ વિરક્તિ થઈ ગયું હોય, તો એ પછી પ્રકૃતિ અને પુરુષનું તત્વ જ્ઞાન પ્રાપ્ત કરીને, અને આ બધું ક્ષણિક છે, એ મળે તો પણ શું, અને હાથમાંથી ચાલ્યું જાય તો પણ શું, અને જે વસ્તુ મેળવવાની છે એ વસ્તુ ન મેળવી શકીએ એનો ધોખો મનમાં રહેવો, આ બધા ઉદ્દેશો એના સાંખ્ય જ્ઞાનના છે. અને જે કર્મયોગ છે એ કર્મયોગની અંદર ભોગ અને સાંખ્યમાં ત્યાગ એમ સમજવાનું નથી. કર્મયોગની અંદર પણ ત્યાગ તો રહેલો જ છે. જ્યાં સુધી મનુષ્યમાં પોતાનો સ્વાર્થ જતો કરવાની વૃત્તિ નથી જાગતી ત્યાં સુધી તો એ કોઈ પણ સાધનામાં જોડાવાને લાયક જ નથી હોતો. પોતાના સ્વાર્થને એક રંચક ભાર પણ છોડી ના શકે એવો સેલ્ફિશ પર્સન હોય, વ્યક્તિ હોય, એના માટે તો કોઈ સાધના યા કોઈ માર્ગ છે જ નહીં. માર્ગ એના માટે છે કે જે પોતાનો સ્વાર્થ છોડી અને જનહિતની ભાવના, સમાજના હિતની ભાવના, એવી ઉદાત્ત વૃત્તિ, મનોવૃત્તિ જ્યાં સુધી મનુષ્યની નથી થતી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સાધનાને માટે લાયક જ નથી થતી. એટલે પેલા જે રિટાયર મનથી જે થઈ ગયો હોય, મનથી જેને વિરક્તિ થઈ ગઈ હોય, એવા વ્યક્તિને માટે પોતાનું રૂટીન જે લાઈફ છે, રોજની જીવન, સાંસારિક જીવન જેને કહીએ, એમાંથી રિટાયર થઈને અને જ્યાં આવા બધા બંધનોથી હળવાશ અનુભવતો હોય એવા ઠેકાણે જઈ અને તત્વ ચિંતન કરે. પહેલાના લોકો સમાધિ દ્વારા તત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. એ સમાધિનો પ્રકાર જ્યાં સુધી મનની અંદર આ કરી લઉં, તે કરી લઉં એવી વૃત્તિ જ્યાં સુધી એક નયા પૈસા ભાર પણ જાગતી હોય ત્યાં સુધી સમાધિ લાગી જ નથી શકતી. સમાધિ એટલે એકાગ્રતા, તન્મયતા. એ તન્મયતા જ્યાં સુધી મનની અંદર વિક્ષેપ હોય ત્યાં સુધી થઈ જ નથી શકતી. એટલે થોડો થોડો વિક્ષેપ રહેતો હોય એના માટે કર્મયોગ બરાબર છે,
અને જેના બધા વિક્ષેપો દૂર થઈ ગયા છે એના માટે જ્ઞાનનો કઠિન રસ્તો એના માટે કારગત નીવડે છે. એટલે ભગવાને એ બે રસ્તાનો ઈશારો કરી દીધો કે તને જે અંદરથી તત્વ જ્ઞાનથી પ્રેરિત તારું મન જે બીજા લોકો દુશાસન દુર્યોધન કે બીજા લોકો યુદ્ધની અંદર સ્વાર્થ વૃત્તિથી તત્પર થયા છે, તારામાં એવી સ્વાર્થ વૃત્તિ જ નથી, એટલે તને વિરક્તિ આવે છે. તો અર્જુનને આવો વિષાદ થયો તો પાંડવોમાં બીજા ભીમસેન નકુલ સહદેવ તો ઠીક, પણ યુધિષ્ઠિર તો ધર્મરાજાનો જ અવતાર હતો, એનામાં એવો વિષાદ કેમ નહીં જાગ્યો હોય ને અર્જુનને જ જાગ્યો? એવો પ્રશ્ન ઘણીવાર મને પણ થયો છે. યુધિષ્ઠિર ભગવાન સાથે સંબંધ તો યુધિષ્ઠિરનો પણ સ્નેહ સંબંધ હતો જ, પણ અર્જુનમાં મિત્રતાનો સંબંધ હતો. એટલે ભગવાન સાથે જેટલી છૂટ બોલવાની અર્જુનને હતી એટલી યુધિષ્ઠિરને નથી. બીજી વાત એ હતી કે યુધિષ્ઠિર સાત્વિક હતા, એમની પ્રકૃતિ નેચર સ્વભાવ સાત્વિક હતો, અને સાત્વિક નેચર વાળા હોય એને જ્ઞાનની વાત કોઠે જલ્દી પડતી હોય, એને વિશ્વાસ પણ એટલો બધો દ્રઢ હોય છે કે એમાં એને તર્ક વિતર્ક થતા જ નથી, કે જે કરે એ આપણા ભલા માટે જ કરે, એની અંદર કોઈ જિજ્ઞાસાથી પણ શંકા નથી થતી કે ભગવાન કૃષ્ણ આ યુદ્ધના પ્રેરક છે અને આ યુદ્ધનું માનસિક સંચાલન ભગવાનની બુદ્ધિથી જ થઈ રહ્યું છે, તો આ યુદ્ધ અનિષ્ટકારી કમસે કમ આપણા માટે તો નથી જ, એવું યુધિષ્ઠિરને લાગેલું હોય એટલે એને વિષાદ ના થયો. પણ યુધિષ્ઠિરને વિષાદ થયો તો યુદ્ધ પતી ગયા પછી. આપણે અહીંયા એક કહેવત છે, જરા શબ્દ રફ કહેવાય કે રાયડા પછીનું ડાપણ. એવું યુધિષ્ઠિરને વિષાદ બધું યુદ્ધ બુદ્ધ પતી ગયો પછી થયો. તો ભગવાને બહુ ચિંતા ના કરી કે હવે રોદણા રોવે છે, થોડીક વારમાં ટાઢો પડી જશે, જેમ આપણે સંસારમાં વિષાદ કરતા હોય, વિષાદ કરી કરીને થાકી રહે એટલે પછી વિષાદ બંધ થઈ જાય. એના માટે ભગવાન કૃષ્ણ જેવા કોઈ તત્વજ્ઞાની મહેનત કરવાની બહુ જરૂરત ના વિચારે. પરંતુ અર્જુનને વિષાદ થવામાં એક કારણ એ પણ હતું કે બીજા બધા ક્ષત્રિયો પોતાની વીરતાના અહંકારથી યુદ્ધ કરવા તૈયાર થતા હતા. અર્જુન ભગવાનનો મિત્ર, જેને ભગવાન પોતાનો માને, એના ભાવને, એના આચારને અને એના વિચારને બધા કરતા ઉત્તમ બનાવવા માંગતા હોય. આપણને જે વાલું લાગતું હોય, સારામાં સારી વસ્તુ ખાવાની હોય તો આપણે એમ ચાહીએ ને કે એને ખવડાવીને ખાઈએ આપણે. તો અર્જુન પ્રત્યે સખ્ય સંબંધને કારણે ભગવાનનું જે વાત્સલ્ય અને પ્રેમ અર્જુન પ્રત્યે હતો, તો અર્જુન પણ એના હૃદયમાં બિરાજેલા પરમાત્મા